ભારતીય ટીમની ક્રિકેટ મેચ જ્યારે પણ રમાતી હોય છે ને ત્યારે આપણે એ મેચ જોવા માટે બહુ જ ઉત્સુક હોઈએ છીએ, પણ અમુક સમયે આપણને ખબર જ નથી હોતી કે એ મેચનું સીધું પ્રસારણ કાં તો લાઈવ પ્રસારણ આપણે કઈ ટીવી ચેનલ કાં તો પછી મોબાઈલ એપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો હું આજે તમને ભારતીય ટીમના આવનારા સમયમાં જે 6 મોટા ઇવેન્ટો છે તેમાં બતાવીશ કે આપણે કઈ મોબાઈલ એપ્લિકેશન કાં તો ટીવી ચેનલ દ્વારા એનું લાઈવ પ્રસારણ આપણે જોઈ શકશું. તો સૌથી પહેલાં વાત કરીએ ને તો ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે, જે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રમાશે. જે સ્પોર્ટ્સ 18, ડીડી સ્પોર્ટ્સ અને જીઓ સિનેમામાં આપણે એનું સીધું પ્રસારણ જોઈ શકશું. એના પછી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 4 T20 મેચોની સિરીઝ રમાશે, જે 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે, જેમાં આપણે સ્પોર્ટ્સ 18 અને જીઓ સિનેમામાં આપણે તેને જોઈ શકશું. એના પછી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે, જે બોર્ડર ગાવસ્કર ટ્રોફી છે ઓસ્ટ્રેલિયામાં, તેનું આપણે સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની હોટસ્ટારમાં જોઈ શકશું અને તે 22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ચાલશે. એના પછી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે 5 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમાવાની છે, જે 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રમાશે, જેનું સીધું પ્રસારણ આપણે સ્પોર્ટ્સ 18 અને જીઓ સિનેમામાં જોઈ શકશું. એના પછી પાકિસ્તાનની અંદર ચેમ્પિયન ટ્રોફી રમાવાની છે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી. આપણે તેનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની પ્લસ હોટસ્ટારમાં આપણે જોઈ શકશું અને આપણે આ બધા મેચોનું પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ પર તો જોઈ જ શકીએ છીએ. એના પછી WTC ફાઇનલ, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાયકલ અત્યારે રમાઈ રહી છે, એની ફાઇનલ મેચ 8 જૂનથી 12 જૂનની વચ્ચે રમાશે, જેનું સીધું પ્રસારણ આપણે સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની હોટસ્ટારમાં જોઈ શકશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ મારો પહેલો વિડીયો છે, તો કૃપા કરીને આપ મને સપોર્ટ આપો.